चलो विद्यार्थी मित्रों, ધોરણ 10 ગણિત પ્રકરણ 3 દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મ સ્વાધ્યાય 3.1 આપણે જોયું. આજે આપણે જોશું સ્વાધ્યાય 3.2 અને 3.2 ની અંદર મિત્રો આદેશની રીત અને 3.3 ની અંદર લોપની રીત. તો આદેશની રીતનો એક દાખલો 100% મિત્રો તમને આવશે જ. એકદમ સરળ રીત છે, તો ધ્યાન દેજો. ચલો જોઈએ આપણે. તો નીચેના દ્વિચલ સુરેખ સમીકરણ યુગ્મનો ઉકેલ આદેશની રીતે મેળવો. હવે જો તમને એમ કીધું હોય કે નીચેના સમીકરણ યુગ્મનો ઉકેલ મેળવો અને કશું જ કીધું ના હોય, એટલે કે કાંઈ કીધું જ ના હોય તમને કે આદેશની રીતે ઉકેલ મેળવો કે લોપની રીતે મેળવો કે આલેખની રીતે મેળવો. આલેખ 99% પૂછાતો જ નથી, આલેખ આવશે જ નહીં. પણ આલેખની અંદર યાદ રાખજો, સંપાતી રેખા, સમાંતર રેખા અને એક બિંદુમાં છેદે, બરોબર છે, એની તમામ શરતો તમને યાદ હોવી જોઈએ, કારણ કે એ આવશે એટલે આવશે જ. 2 માર્ક્સની અંદર એ પૂછાય. હવે આમાં કઈ કશું જ કીધું ન હોય કે આદેશની રીતે ગણો તો લોપની રીતે ગણો, તો તમને પસંદ પડે એ રીતે કરી શકો. પણ લગભગ હવે એવું કહે છે કે આદેશની રીતે ઉકેલ શોધો, અને તમને આદેશની રીત ના આવડતી હોય અને લોપની રીતે તમે શોધો તો માર્ક્સ મળવા પાત્ર થશે જ નહીં. આદેશની રીત કહીએ તો આદેશની રીતે જ ઉકેલ મેળવો, લોપની રીતે કહીએ તો લોપની રીતે જ ઉકેલ મેળવો. તો ચાલો આપણે જોઈએ આદેશની રીતે. પહેલા દાખલાની અંદર 6 પેટા છે મિત્રો, એમાંથી આપણે પહેલું પેટા જોઈએ. તો રકમ x + y = 14, એટલે કે સમીકરણ 1. નામ આપી જ દો, સમીકરણ 1 સરખું છે, અને આ આપી દો સમીકરણ 2. હવે કા સમીકરણ 1 ને પસંદ કરો, કા સમીકરણ 2 ને પસંદ કરો. x અને y માંથી 2 માંથી કોઈ પણ એકને કર્તા બનાવવાનું છે મિત્રો, આ પણ યાદ રાખજો. હવે કર્તા એટલે શબ્દ તમને એમ થાય કે સાહેબ કર્તા બનાવવું એટલે શું કરવું, એટલે કે કોઈ પણ કા y ને એકલો કરી નાખવાનો અને કા x ને એકલો કરી નાખવાનો, એને કર્તા કહેવાય શબ્દ. તો આપણે સમીકરણ 2 આપને સ્પષ્ટ એવું દેખાય છે કે આમાં કરશું માઇનસ વાળું એને પહેલા જ પસંદ કરવું, જેથી કરીને આપણી ભૂલ પડે નહીં. તો હું સમીકરણ 2 માંથી x ને કર્તા બનાવું, તો જો x ને કર્તા બનાવું બરાબર 4, તો આ માઇનસ y જે ઓલી બાજુ જાય ને એટલે પ્લસ થઈ જાય. સમીકરણ નંબર 3 આપી, બસ પૂરું. સમીકરણ 2 માંથી મેં x ને કર્તા બનાવ્યો એટલે એકલો મૂક્યો, તો આ માઇનસ y જે છે ઓલી બાજુ જાય તો પ્લસ y થઈ ગયો, એટલે કે 4 + y થઈ ગયું. તો આ સમીકરણ 3 થઈ ગયું. હવે જે સમીકરણ ને કર્તા તમે બનાવ્યું હોય મિત્રો, તો એમાં x ની કિંમત તમારે મૂકવાની નથી. બીજા સમીકરણની અંદર x ની કિંમત મૂકો. તો કે આપણે 2 સમીકરણને કર્તા બનાવ્યું તો આપણે એની અંદર કિંમત નહીં મૂકી શકીએ. આપણે સમીકરણ 1 માં મૂકો, અને શું મૂકવાનું, x = 4 + y. તો સમીકરણ 1 ની અંદર સમીકરણ 1 માં x = 4 + y મૂકતા. ચલો સમીકરણ 1 લખી લ્યો, x + y = 14. તેથી અને બરાબર યાદ રાખજો મિત્રો, માર્ક્સ આના પણ બોર્ડની અંદર કપાય. x + y, x એટલે x ની જગ્યાએ જે મૂકવાના, x = 4 + y મૂકવાના. આ x છે, તો x 4 + y અને y તો છે જ. હવે છોકરા ઘણી ભૂલ શું કરે, અહીં x ની જગ્યાએ 4 + y મૂકી દીધા ને, હવે કે બીજી વખત થોડો y લખાઈ ગયો. અરે y છે જ, તો એ y તો છે જ એની અંદર, એ મૂકી દો અને બરાબર 14. ચલો 4 એમનેમ, y નો વર્ગ નહીં, y ગુણ્યા y તો y નો સ્ક્વેર થાય, પણ y + y હોય તો 2y = 14. હવે સ્થાન બદલે તો નિશાની બદલે, આ 4 ને ઓલી બાજુ લઈ જાઓ તો એ થઈ જશે માઈનસ. તો 14 - 4, તેથી 2y = 10. 14 માંથી 4 જાય તો 10. આ ગુણાકારમાં છે તો મિત્રો ભાગાકારમાં આવશે, તો 10/2. તેથી મિત્રો તમને y મળશે 5. 5 × 2 = 10. હવે y 5 મળ્યું મિત્રો, એ સમીકરણ 3 તમે બનાવ્યું ને એની અંદર મૂકી દેવાનું. હવે તમને સર બીજા સમીકરણમાં મૂકે તો જવાબ ના મળે, મળી જાય ને, અને આ તમને સરળ પડે. તો સમીકરણ 3 માં y = 5 મૂકતા, હમણાં જ તમને સમીકરણ બનાવ્યું, તમે આ સમીકરણ 3 એમાં લખી નાખો આખું, x = 4 + y. તેથી x = y ની જગ્યાએ 5 મૂકો તો 4 + 5, તેથી x = 9. સમીકરણ યુગ્મનો ઉકેલ x = 9 અને y =
સમીકરણ યુગ્મનો ઉકેલ, સમીકરણ યુગ્મનો ઉકેલ x બરાબર 9 અને y બરાબર 5 મળશે અથવા થશે. ની રીતની અંદર દાખલા નંબર 1 એટલે કે સ્વાધ્યાય 3.2 ની અંદર દાખલા નંબર 1 ની અંદર બીજું પેટા આપણે જોઈએ મિત્રો, તો નંબર 2 એવું આપ્યું કે s - t બરાબર 3 અને વિદ્યાર્થી મિત્રો ભડકે છે અહીંયા કે s/3 પ્લસ t/2 બરાબર 6. તો ત્યાં શું કરવું એ એને ખબર હોતી નથી. ચોકડી ગુણાકાર તમે કરી શકો તો તમને એ સરળ પડે, અથવા લસા કાયદેસર નિયમ એવો છે કે 3 અને 2 નો લસા, પણ લસા કાઢતા ન આવડતું હોય તો અહીં સાઈડમાં સાઈડ કાચું કામ કરી લેવું. 2 3 2 1 2 3 3 અને આનો 3 દુ ને 6, તો લસા મિત્રો આપણે મળશે 6. તો હવે 6 થઈ ગયું તો એનો મતલબ એવો થયો કે તમામ પદને કેટલા વડે ગુણી નાખો? 6 વડે ગુણી નાખો. તો ચાલો ગુણોજી. તો પેલું તો સમીકરણ છે જ, સમીકરણ 1. આ આપણે જે હવે નવું બનશે ને એને સમીકરણ આપણે 2 આપશે. તો 3 આપો તો 4 થાય સમીકરણ આગળ. તો પણ આપણે 6 લસા 6 વડે ગુણતા જેટલા પદ આપ્યા એમ જેટલો લસા કાઢતા આવડવું જોઈએ. તો s ના છેદમાં 3 ગુણ્યા 6 વત્તા t ના છેદમાં 2 ગુણ્યા 6 બરાબર 6 ગુણ્યા દરેક પદને મેં શું કરી નાખ્યું? 6 વડે ગુણી નાખ્યું. અહીંયા 3 દુ ને, અહીંયા 72, અહીંયા વધશે 2s વત્તા અહીંયા 3t અને અહીંયા 36. સમીકરણ નંબર 2. હવે આ સમીકરણ 1 અને આ સમીકરણ 2. હવે પ્રશ્ન એ થાય કે સર આવું લસા વડે કદાચ અમારે ના કરવું હોય ને સીધું, તો સીધું તમને s ના છેદમાં 3 વત્તા t ના છેદમાં 2 બરાબર 6 કરો ચોકડી ગુણાકાર. તો 2s વત્તા 3t અને છેદનો લસા ગુણાકાર 3 ગુણ્યા 2 એટલે 3 દુ 6 બરાબર 6. તેથી 2s વત્તા 3t આ ભાગાકારમાં છે ગુણાકારમાં જાય. 6 ગુણ્યા 6 2s વત્તા 3t અને છાયા જો મિત્રો એટલી પ્રોસેસ તમારોમાં કરવી પડશે. તમને જે બે માંથી અનુકૂળ આવે બરોબર છે એ આપણે કરશું. તો પેલા સમીકરણ 2 થઈ ગયું. હવે સમીકરણ 1 તમારી પાસે છે, સમીકરણ 2 છે. તો સર સમીકરણ 1 ને કરતા બનાવો કે 2 ને બનાવો? અને તમને પસંદ પડે ને કરતા બનાવો. એવું નથી કે મોટી રકમ છે એટલે આપણે કરતા ના બનાવી શકાય, પણ આમાં ભૂલ થવાની શક્યતા છે. આમાં ભૂલ થવાની શક્યતા ન રહીએ તો આપણે સમીકરણ 1 ની અંદર s ને હું કરતા બનાવું, માઇનસ t ને 3 ની ઓલી બાજુ લઈ જાઓ બરાબર નું એટલે પ્લસ t થઈ જશે. તો જો s માઇનસ t બરાબર 3, તેથી s બરાબર 3 વત્તા t સમીકરણ 3. s બરાબર આ માઇનસ t છે ઓલી બાજુ જાય એટલે પ્લસ t થઈ ગયું. ચલો હવે s ની જગ્યાએ બરાબર 3 વત્તા t સમીકરણ 1 માં મૂકતા બરોબર ને? તો સમીકરણ 1 માં નહીં મૂકવાનું, જેમાં કરતા બને એમાં નહીં મૂકવાનું. સમીકરણ 2 ની અંદર તો સમીકરણ 2 માં s બરાબર 3 વત્તા t મૂકતા ચાલો સમીકરણ 2 લખી નાખો. જે આપને મળ્યું સમીકરણ 2s વત્તા 3t અને બરાબર 36. પેલા સમીકરણ લખી નાખવાનું, માર્ક્સ તમારા કપાય જ નહીં. તેથી s ની જગ્યાએ 2, s ની જગ્યાએ 3 વત્તા t, 2 એમ s ની જગ્યાએ કાઉન્સ રાખવાનો, કારણ કે 2 રકમ છે. છોકરા ભૂલ કરે પાછી કાઉન્સ વગર મૂકી દે, કોની સાથે ગુણાકાર કરવો ખબર ના પડે. એટલે જોજો 3t બરાબર 36. 2 ગુણ્યા 3 6, 2t એટલે કે 2t, 2t જે ગયો એ એટલે કે 2t અને tt નહીં પણ 3t 36. ચાલો tt કરો ભેગી એટલે 5 ને 3 5 tt જાય એટલે કે 5t બરાબર 36
હવે 5t ને પાછા કરતા બનાવો, એકલા મૂકો અને 6 ને ઓલી બાજુ નાખો. હવે અહીંથી ગુણાકારમાં ભાગાકારમાં નો જાય હો, સરવાળાનો સંબંધ. એટલે જ્યાં પ્લસ છે ને તો માઇનસ થાય. તો 5t આ st નથી, ઈ જોજો. આ st નથી, લોકલ ગાડી નથી, લોકલ છે st. 36 - 6 એટલે કે 30. તેથી t બરાબર 30/5. તેથી t બરાબર 6. હાલો, t 6 આવ્યું, એ ક્યાં મૂકશો? સમીકરણ 3 માં. સમીકરણ 3 ની અંદર, તો સમીકરણ 3 માં t બરાબર 6 મૂકતા, તો સમીકરણ 3 લખો, હમણાં જ મેળવ્યું તમે. s બરાબર 3 + t. તો એમાં t ની જગ્યાએ 6, તેથી s બરાબર 3 + 6, તેથી s બરાબર 9. સમીકરણ યુગ્મનો ઉકેલ. સમીકરણ યુગ્મનો ઉકેલ s બરાબર t બરાબર 6 અને s બરાબર 9 મળશે અથવા થશે.